ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની એક બેઠક યોજાશે। આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રહેશે હાજર। ભાજપનો દેશવ્યાપી સભ્યપદ અભિયાન અને સંગઠનની ચૂંટણી અંગે આ બેઠક પર ચર્ચા કરાશે। મંડળથી રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની ચૂંટણી થાય છે। સંસ્થાની ચૂંટણી પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે। ત્યારબાદ નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે। પીએમ મોદી બેઠકના અંતે રાષ્ટ્રીય અધિકારીઓને માર્ગદર્શન ભાષણ આપશે। મહત્વનું છે કે ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે। તેમના સ્થાને અન્ય પક્ષ પ્રમુખ આવે તેવી સંભાવના છે। આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ રહ્યા છે। હિતલ, ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક જેમાં ઘણા બધા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતાઓ છે। જાણવા માંગીશું કે આ બેઠક કઈ રીતે મહત્વની રહેશે, કયા કયા મુદ્દાઓ પર ચર્ચાઓ થાય આ બેઠકમાં તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી ઝરણા, ચોક્કસ એવું કહી શકાય કે આ જે બેઠક છે એ બેઠક ખૂબ મહત્વની છે, કારણ કે એમાં અંતે પ્રધાનમંત્રી પોતે માર્ગદર્શન આપવાના છે। પ્રધાનમંત્રી દ્વારા 15મી ઓગસ્ટે જે મુદ્દાઓને એક જે અગ્રમતા ધોરણ છે એને 15મી ઓગસ્ટના ભાષણમાં તેમને આવરી લીધા છે। હવે એના ઇમ્પ્લિમેન્ટ એટલે કે અમલીકરણની વાત પ્રધાનમંત્રી ભાજપના સદસ્યો પાસે કરશે। સાથે સાથે જોવા જઈએ તો બીજું મહત્વનો મુદ્દો એ પણ છે કે આજે એ જ પ્રકારે સર્વદલીય બેઠક જે એનડીએના છે ઘટક દળોની એની પણ છે, એની ચર્ચા પછી જે કઈ રણનીતિ અંતર્ગત પાર્ટી આગળ વધશે તેની પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની મુદત ક્યારની પૂરી થઈ ચૂકી છે। ત્યાર પછી તેઓને લોકસભાની ચૂંટણીમાં કન્ટિન્યુ કરવામાં આવે છે અને હવે ભાજપમાં સદસ્ય જે અભિયાન છે એ અભિયાન ચલાવવામાં આવશે। કેન્દ્રમાંથી આ અભિયાનનો પ્રારંભ થશે અને તમામ રાજ્યો આ અભિયાનને ફોલોઅપ કરશે, એટલે તેના માટે પણ આમાં ચર્ચા વિચારણા થશે અને તેની તારીખ નિયત થાય એ પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો આ અભિયાન પછી જેપી નડ્ડા જે પ્રમુખ છે એમની જગ્યાએ કોણ સ્થાન લેશે તેના એક રૂપરેખા જે કહી શકાય એ રૂપરેખા અંતર્ગત પણ આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે, કારણ કે સદસ્ય અભિયાન જે છે એ ડિસેમ્બર સુધી ચાલશે અને ત્યાર પછી નવા પ્રમુખની નિમણૂકનો મુદ્દો આવશે। આજે પણ જોવા જઈએ તો ગુજરાત સહિત કેટલાક રાજ્યો છે કે જે રાજ્યોમાં પ્રદેશ પ્રમુખની મુદત પૂરી થઈ ચૂકી છે અને તેઓ જે પ્રદેશ પ્રમુખ છે તેઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ છે। આવા રાજ્યો માટે શું કરી શકાય એની પણ સાર્વજનિક રીતે નહીં પણ એક બેઠક દ્વારા ચર્ચા વિચારણા થાય તેવી શક્યતાઓ અત્યારના તબક્કે જોવામાં આવી રહી છે। એટલે ખાસ કરીને જોવા જઈએ તો આ જે સર્વદલીય ભાજપની બેઠક છે, સર્વદલીય બેઠક બાદ ભાજપની જે બેઠક મળવાની છે એમાં સૌની નજર તો